કેટલો ઝડપી જતો હોય. એમાં 30-40 વર્ષ પહેલાં અમે પહેલા વાર મુંબઈ ગયા ભાઈ, કલાકારો પ્રાણભાઈ, દિવાલીબેન, હું, લાખાભાઈ. તો પાર્લામાં એક જણો મને લેવા આવ્યો ઘાટકો પરથી, ઇલેક્ટ્રિક ટ્રેનમાં અમે પહેલી વાર બેઠા. તો એ ચડી જાય ને હું તો ઊભો રહું ગીરદીમાં. બીજે સ્ટેશને ઉતરીને પાછો મને લેવા આવે. મને કે તમે આમ ચડો તો ખરા, પણ મેં કીધું આ ગીરદીમાં ચડવું કેમ? પણ મેં કીધું ઉતાવળ, મને કે ઉતાવળ કરો. મેં ઉતાવળ તો એ કેટલી કરવી, અમારે તો 100 વીઘા જમી વહી ગઈ તો નથી કરી અમે ઉતાવળ, અને આમાં અમારે કેમ કરવી ઉતાવળ? પણ મને કે તમારે, હું તમને કહું એમ કરો. મને કે આમ ગીરદી હોય ને ત્યાં ઊભી જાવ એટલે ગીરદી જ તમને ચડાવી દે. એટલે ખરેખર ઊભી ગયા એટલે આમ ગીરદી ધક્કામાં એને ચડાવી દીધા આપણને. અને ઉતરવું એટલે કે આમ ફરી જાય જોઈએ ધક્કામાં, એ તમને ઉતારી મૂકી છે. આવું ઓટોમેટિક કામ હાલે ત્યાં. બોલો, આવી મુંબઈ હલબીરીને એમાં કાઠિયાવાડમાંથી બાપાએ ગયા ભાઈ. તો મુંબઈમાં તો ચીપી ચીપીને બોલે ને જમવા બાપા બેઠા ને એટલે ઓલો ગરદની કે રોટલી મૂકું બાપા, પાપડ મૂકું, છાશ મૂકું, થોડું વોલ્યુમ, છાશ મૂકું, દાળ મૂકું બાપા, સંભારો મૂકું બાપા, કે હું તારીને ખાવાનું પાણી મૂકું.